भारत माता की। मंच पर विराजमान मंत्रिमंडलના साथी श्री रमणभाई वोरा, मंत्री श्री फकीरभाई वाघेला, मंत्री श्री किरीटभाई, एना धारासभ्य वर्षाबेन, सरकारना अधिकारीश्रीओ, वाला नागरिक भाईओ और बहनों, प्रजासत्ताक पर्वनी पूर्व संध्याए गुजरातना सौ नागरिक भाईओ बहनों ने अंतःकरणपूर्वकनी शुभकामनाओं पाठवुं छुं। छेल्ला કેટલાક વર્ષોથી રાજ્ય પ્રજાસત્તાક પર્વ જુદા જુદા જિલ્લાઓમાં राज्य कक्षाનો कार्यक्रम करवानी योजना बनावी અને એના ભાગરૂપે 15મી ઓગસ્ટ સુરેન્દ્રનગરમાં કરવાની યોજના હતી, પરંતુ એ વખતે પેટા ચૂંટણીની આચારસંહિતા આવી અને અમારે એક કાર્યક્રમમાં બદલ કરવો પડ્યો। આ વખતે 26 જાન્યુઆરી નક્કી કરી, ફરી આચારસંહિતા આવી અને એના કારણે 10 દિવસ અગાઉથી જે કાર્યક્રમ અમે આરંભ કરવા માંગતા હતા, આયોજન કરવા માંગતા હતા, એની શરૂઆત અમે ગઈકાલે જ કરી શક્યા। આવી અગવડો વચ્ચે પણ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાએ આ પ્રજાસત્તાક પર્વની જે રીતે વધામણી કરી છે, ઉમંગ અને ઉત્સાહભેર એને સફળ બનાવવા માટે પ્રયાસ કર્યો છે, હું જનતા જનાર્દનનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। સુરેન્દ્રનગરની ધરતી પર ગઈકાલે એક ઐતિહાસિક ઘટના ઘટી। કોઈ ગ્રંથનું સન્માન થાય, એમાં બંધારણનું સન્માન થાય, એના 60મા વર્ષે બંધારણના ગ્રંથને હાથીની અંબાડી પર લઈને જવાનું થાય। લોક શિક્ષણ માટે, આપણા બંધારણનું ગૌરવ કરવા માટે આનાથી અદકેરો કોઈ અવસર ન હોઈ શકે। મિત્રો, આપણા દેશના બુદ્ધિજીવી લોકો ઘણીવાર તક ચૂકી જતા હોય છે, ઘટનાને સમજવામાં ઘણીવાર મોડા પડતા હોય છે। મારે આ દેશના બુદ્ધિજીવીઓનું ધ્યાન દોરવું છે કે આ સુરેન્દ્રનગર જિલ્લો એ સાવ સામાન્ય અમારા નાગરિક ભાઈઓ બહેનો, એમનામાં પણ સંવિધાન માટેની કેટલી આસ્થા છે, કેટલી શ્રદ્ધા છે, એનો જીવતું જાગતું ઉદાહરણ ગઈકાલે જોવા મળ્યું। સમગ્ર દેશે નોંધ લેવી જોઈએ, બૌદ્ધિકોએ ચર્ચા કરવી જોઈએ। એ બાબતની ચર્ચા કે આ દેશનો સામાન્યમાં સામાન્ય માનવી પણ, જેને કદાચ કોન્સ્ટિટ્યુશન શબ્દ ખબર ના હોય, संविधान शब्द खबर हो तो अर्थ खबर ना हो, बंधारण शब्द खबर हो तो मतलब खबर ना हो, ते पण लोकतंत्रनी शक्ति रूपे गई काले लाखों संख्या में जे रीते उमटी पड़ा, भाईओ बहनों, आ देशना सामान्य नागरिकनी कोठासूज केटली छे, एनी समझदारीनी ऊंचाई केटली छे, एनुं उत्तम उदाहरण गईकाले सुरेन्द्रनगરના મારા વાલા નાગરિક ભાઈઓ બહેનોએ પૂરું પાડ્યું છે। અને દેશના બૌદ્ધિકોને મારું નિમંત્રણ છે કે આ ઘટનાનું જરા મૂલ્યાંકન કરી જોઈએ। ગઈ કદાચ એ ચૂક્યા હશે, પરંતુ હજુ સમય છે। 60મા વર્ષની પૂર્ણાહુતિ
બંધારણનું ગૌરવગાન અને જેમાં આપણો ઉદ્દેશ એક કે અધિકાર અને કર્તવ્યનું સંતુલન રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય છે. ભારતનું બંધારણ અધિકાર અને કર્તવ્યના સંતુલનને માટે આપણને પ્રેરિત કરે છે, શિક્ષિત કરે છે. ભાઈઓ બહેનો, ગઈકાલથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો પ્રારંભ બંધારણની સન્માન યાત્રાથી કર્યો છે. આજે 26 જાન્યુઆરી આવતીકાલે ધ્વજ ફરકાવીને આ કાર્યક્રમને આપણે આટોપી લેવાનો નથી. જેમ દરેક જિલ્લામાં કાર્યક્રમ કરીએ છીએ એ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિકાસની ગતિ તેજ થાય, વિકાસના લાભ સામાન્ય માનવી સુધી પહોંચે, એના માટે રાજ્યની આખી સરકાર આગામી 1 અઠવાડિયું સુરેન્દ્રનગર જિલ્લાના ગામો ગામ જઈને વિકાસના નવા દ્વાર ખોલવાની છે. અમે જે યોજના કરી છે પ્રમાણે કેટલાક કામોના લોકાર્પણ થશે, કેટલાક કામોનો શિલાન્યાસ થશે અને કેટલાક કામોને વહીવટી મંજૂરી આપી દેવામાં આવશે. અને આનો જ્યારે હું આજે હિસાબ લગાવતો હતો, કદાચ સુરેન્દ્રનગર જિલ્લાના લોકો માટે પણ જ્યારે આ આંકડો હું કહીશ તો તમારા મોંમાંથી વાહવાહીના શબ્દો નીકળી પડવાના છે. સરકારે નિર્ણય કર્યો છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિકાસના 3,500 કામો અને 1,000 કરોડ રૂપિયા સુરેન્દ્રનગરની ધરતી પર વાવવામાં આવશે. આ પ્રજાસત્તાક પર્વ માત્ર એક અવસર બની રહ્યું નહીં, આપણે જનભાગીદારીને મહત્વ આપીએ છીએ. 200 વર્ષ સુધી જનતા જનાર્દને પટો લખી આપે, ભાઈ તમે રાજ કરજો, તમે અમને પાણી આપ્યું. આ સુરેન્દ્રનગર જિલ્લામાં માતા નર્મદા વારી ગઈ છે. ગામો ગામ નર્મદાનું પાણી, સિંચાઈ માટે નર્મદાનું પાણી, લાખો હેક્ટર ધરતીને નર્મદાનું પાણી લીલીછમ બનાવી દેશે. સમગ્ર હિન્દુસ્તાનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક જિલ્લામાં કૃષિ ક્રાંતિ આવનારા 3 વર્ષમાં જે થવાની છે, કદાચ હિન્દુસ્તાનનો કોઈ જિલ્લો સુરેન્દ્રનગરની જુલ્લે તોલે નહીં આવે. અને એના પગરણ જોવા મળે. For more such videos, subscribe to the NewsX YouTube channel, hit the bell icon.